માંજલપુરમાં આવેલ કબીર કોમ્પ્લેક્સ સોસાયટીમાં વૃક્ષ બચાવો વૃક્ષમાં ઈશ્વરનો વાસ હોય છે થીમ આધારિત ગૌમાતાના ગોબરમાંથી બનાવેલ ભગવાન ગણેશ મકરપુરા રોડ પર આવેલા કબીર કોમ્પ્લેક્સ સોસાયટીના ભાવિ ભક્ત પાર્થ પટેલ છેલ્લા 10 વર્ષથી ગણેશજીની પ્રિય સામગ્રી તેમજ પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જાતે જ પોતાના ઘરમાં બનાવે છે। વર્ષ 2016માં સિંદૂરથી, વર્ષ 2017માં હળદરથી, વર્ષ 2018માં ઘઉંથી, વર્ષ 2019માં સોપારીથી, વર્ષ 2020માં ગોળથી, વર્ષ 2021માં સૂકા મેવાથી, વર્ષ 2022માં ગુલાલથી, વર્ષ 2023માં કંકુથી, વર્ષ 2024માં અક્ષત ચોખાથી તેમજ આ વર્ષે 2025માં ગૌમાતાના ગોબરથી શ્રી ભગવાનની ગણેશની પ્રતિમા બનાવી છે। આ મૂર્તિ 4000% ઇકો ફ્રેન્ડલી છે, જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થયો। માત્ર ગૌમાતાના ગોબર તેમજ માટી મિક્સ કરીને અલગ અલગ નદીઓના જળ ભેગા કરીને ભગવાનજીની ગણેશની પ્રતિમા બનાવવામાં આવી છે। વાલ કઠોળનો ઉપયોગ કરીને ભગવાનની આંખો બનાવવામાં આવી છે। દિવાળીની સળીનો ઉપયોગ કરીને દાંત બનાવવામાં આવ્યા છે। આ સિવાય મૂર્તિમાં શેડ આપવા માટે બિલીનો રસ, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂરનો તેમજ ધોતીમાં કપાસ અને હળદરનો ઉપયોગ કરીને પ્રતિમા બનાવવામાં આવી છે। પાર્થ પટેલ દ્વારા ડેકોરેશન પર્યાવરણલક્ષી થીમ પર આધારિત કરવામાં આવ્યું છે, જેમાં ઝાડમાં ભગવાન શ્રી ગણેશજીની વિરાજમાન છે તેમજ બાજુમાં ઝાડ કાપતો એક માણસ બતાવ્યો છે। ઝાડમાં ભગવાનને વિરાજમાન કરીને લોકો સુધી એ સંદેશ આપવામાં આવ્યો છે કે વૃક્ષમાં પણ ભગવાન ઈશ્વરનો વાસ હોય છે, તેથી વૃક્ષ કાપીને પાપ કરવું નહીં। વૃક્ષ પર ઘણા બધા પક્ષીઓનું નિવાસ સ્થાન હોય છે, માનવ સૃષ્ટિ માટે પ્રાણવાયુનો સ્ત્રોત છે, તેથી વૃક્ષ કાપવું નહીં। વૃક્ષ છે તો જીવસૃષ્ટિ છે તેમજ વૃક્ષમાં ઈશ્વરનો વાસ છે। સંદેશ વડોદરાવાસી સુધી પહોંચાડવા માટેનો ઉત્તમ પ્રયાસ પાર્થ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। જય ગણેશ। દર વર્ષે અમે ગણેશજીની પ્રિય સામગ્રી કે જેનો ઉપયોગ પૂજાની અંદર કરી શકાય એવી સામગ્રીથી ભગવાન ગણેશની પ્રતિમાનું નિર્માણ કરીએ છીએ। આ વખતે ભગવાન ગણેશની જે પ્રતિમા છે તે ગૌ માતાના ગોબરથી બનાવેલી છે। 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા છે, કોઈપણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ નથી થયો। આપ જોઈ રહ્યા છો આ ગણેશજી, જે ગણેશજીની આંખ છે તે વાલ આવે છે, વાલ કઠોળ, એનાથી ભગવાનની આંખો બનાવી છે। દાંત છે તે દિવાસળીની સળીથી બનાવ્યા છે। ધોતી છે તે હળદર અને રૂનો ઉપયોગ કરીને ધોતી બનાવી છે। એ સિવાય જે શેડિંગ છે તેની અંદર અબીલ, ગુલાલ, કંકુનો ઉપયોગ કરીને શેડિંગ આપ્યું છે। સાથે સાથે બીલીના રસ વડે પણ શેડિંગ એનું કરેલું છે। એટલે જોવા જઈએ તો 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે। આના પર અંદર કોઈપણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ નથી થયો। હવે વાત કરીએ ડેકોરેશનની, તો આ ડેકોરેશન તમે જોઈ શકો છો કે આ નાના ભગવાન છે, ગણેશજી છે, એક ઝાડની અંદર વિરાજમાન છે। એટલે અમે આપના થકી એ કહેવા માંગીએ છીએ આ ડેકોરેશન કરીને કે વૃક્ષની અંદર ઈશ્વરનો વાસ હોય છે, એટલે વૃક્ષને કાપવા જોઈએ નહીં। આ ડેકોરેશનની અંદર એક વ્યક્તિ છે કે જે ઝાડને કાપી રહ્યો છે, એટલે અમે દેશવાસી સુધી, વડોદરાવાસી સુધી એ જ સમાચાર સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે વૃક્ષને બને ત્યાં સુધી કાપો નહીં, વૃક્ષને ઉગાડો, કારણ કે વૃક્ષની અંદર પણ ઈશ્વર વાસ કરે છે। જય ગણેશ। Subscribe now and press the bell icon. Never miss an update.